આ અત્યારે કેમ તૈયાર થાશો? લે કેમ હે? મારે તૈયાર નહીં થવાનું? પણ આ મેકઅપ ને એ બધું હે? મેકઅપ તો હું રોજ કરું છું. આજે થોડોક વધારે કરી લીધો કારણ કે મારી ફ્રેન્ડની સાથે ફરવા જાઉં છું. ઓલી હેતલારે હેતલ હારે ફરવા જવું છે એમ? પણ આ જાઉં છે રવિવાર નહીં, તો જાઉં છું. પણ આ તું દર રવિવારે જાશો તો તને જરી કઈ શરમ નથી આવતી? એમાં છે ની શરમ? અને આ બોલો દેવાંગઈ હારે જશે ને? લે હોય જ ને હારે, એનો ઘરવાળો છે તો હારે ન હોય? ન્યા નો જવાય, એ બે માણસ જવા દેવાય. તો એક કામ કરો ને, તમે લઈ જાઓ ને તો હું ન જાઉં. મારે હવે આ એક રજા આવતી હોય, આખું અઠવાડિયું કામ કરતા હોય ને આ એક રજા આવે એમાં આરામ કરવાનો હોય. તો આ દેવાંગભાઈ ને તો એક જ રજા આવે છે ને અઠવાડિયામાં, તો એને ઘરવાળીને દર અઠવાડિયે દર રવિવારે ફરવા લઈ જઈશ. આ તમે લઈ જાવ છો? લઈ જાવ છો? નથી લઈ જતા ને તો હું લેવાની ખોટી પંચાયત કરો છો? હું જાઉં છું તો મને જવા દ્યો ને. મારી વાત સાંભળ, આવતા મહિનામાં છે ને જાવું. મારે તમારા આવા કેટલા મહિના વયા ગયા, આવતો મહિનો. મારે હવે આવતા મહિનાની હું આવતા અઠવાડિયાની મારે વાટ નથી જોવાની થતી. ફરવા તો હું જઈશ જ તે. આ તમે ન લઈ જાઓ તો મારે બીજા હારે ફરવા નહીં જવાનું. પણ આ પારકા પુરુષ હારે છે ને નો જવાય, હું તને એમ કહું છું. એ તો કહું છું, પારકા પુરુષ હારે હાલો મારે નથી જવું. તો તમે લઈ જાઓ. તમારે તો મને લઈને જ જાવી, કારણ કે પૈસા ખર્ચાય, ટાઈમ ન હોય. હા, તમારે તમારા ભાઈબંધ હારે ફરવા જવાનો ટાઈમ છે, મારી હારે ફરવા આવવાનો ટાઈમ નથી. એટલે જ હું હેતલની હારે ફરવા જાઉં છું. મારા ભાઈબંધ હારે હું ફરવા નહોતો ગયો, હું છે ને કામ હતું ને એટલે ગયો તો. હા, તો દેવાંગભાઈને છે ને રસ્તામાં કેટલા કામ પતાવી છે ખબર છે? હા, 2-3 તો કામ એને હોય જ તે, પણ ફરવાઈ જાય ને રસ્તામાં પછી આવતા હોય કે જાતા હોય તો એના કામય પતાવી દે. પણ નહીં, તમારું મગજ તો એવું હાલતું નથી. એવા કઈ કામ તો તમારે કરવા જ ન હોય નહીં. એને છે ને એ નવરો માણસ છે ને એની પાસે ટાઈમ હોય. કેમ નવરો માણા? તમે જે કામ કરો છો ને એ જે કામ કરે છે. એને અઠવાડિયામાં એક જ રજા આપે છે, રવિવારની. અને અમે તમને ખબર હશે રવિવારે જ ફરવા જઈ. નકરો ફરવાનો તને બહુ શોખ, પણ એમ મને જેટલો શોખ છે ને એની કરતા 3 ગણો તમને શોખ છે. તમે દર રવિવારે ઉપડી જાવ છો ફરવા, પણ દોસ્તારી હારે. હા, બાયડીને હારે લઈ જાવી ને તો કઈ ખબર પડતી જ નથી. મારે કામ હોય ને એટલે હું જાઉં છું, હું ફરવા નથી જાતો એમ કહું છું. સમજતી નથી પાછી. હા, તમને કહું તો શું, હા તમારે જે કામ હોય ને રસ્તામાં પતાવી દેવાય. લે, રસ્તામાં પણ કામ નો પતે એમ હોય તો તમે એક કામ કરો ને, તમે તમારા કામ કર્યા કરો. હું અત્યારે જઈશ ફરવા, જાઉં છું અને જવાની છું. નો જાતો વધારે હારું. મારે વધારે સારું કરવું જ નથી. જેટલું થાય છે ને એટલું જ કરવું છે. વધારે સારું નથી કરવું વાળે. હા, તમને દર કીધું રવિવારે, પણ દર રવિવારે નો હોય, હું એમ કહું છું તને. શું કામ ન હોય ઈ કયો? હા, રવિવાર અઠવાડિયામાં એક દિવસ તો હોય, માઇન્ડ ફ્રેશ કરવા માટે મળે. પણ નહીં, હા તમારી યારે માથાકૂટ કરીને હવારમાં તો મગજ જ ખરાબ કરી નાખો. એટલે આખો દી ખરાબ જાય અમારો નહીં. મગજ તો છે ને મારો ખરાબ થઈ ગયો છે. અરે મારી તો આખી જિંદગી ખરાબ થઈ ગઈ છે. મેં તમને કઈ કીધું? જિંદગી ખરાબ થઈ ગઈ છે એટલે એ જ કે તમારે દોસ્તારની હારે રખડું. મને ઘરની બહાર કાઢી છે ક્યાંય? મને ઘરની બહાર કાઢવી ને એટલે મારી જિંદગી તો ખરાબ કરી જ નાખી છે તમે. હા, તમારે લગ્ન કરીને આવી ને ઈ મારી બહુ મોટી ભૂલ છે. તારે છે ને લગ્ન થઈ જાય ને પછી ઘર સંભાળવાનું હોય, આવા પછી ફરવાના નકરા શોખ નો રાખવાના. હા, તો લગ્ન પહેલા બહુ મોટા પડેરા ન મૂકે કે લગ્ન પછી તને અહીંયા ફરવા લઈ જાય, અહીંયા ફરવા લઈ જાય. અહીંયા કઈ ઝાડવું છે પૈસાનું તે ખેરી ખેરીને તને બહાર ફરવા લઈ જાવ? તો લગ્ન પહેલા કેવું તું ને મારી પાસે ઝાડવું નથી પૈસાનું કે ઝાડવું ખેરીને તને ફરવા લઈ જાય એમ. તઈ તો બહુ મોટા પડેરા મારતા હતા. તારે જ્યાં જાવ હોય ત્યાં લઈ જાય. શિમલા મનાલી લઈ જાય, સ્વિટરલેન્ડ લઈ જાય, દુબઈ લઈ જાય, થાઈલેન્ડ લઈ જાય, બધે. એકવાર લઈ ગયો તો કે નહીં લગ્ન પછી? એમાં પછી સમજી જવાનું હોય. મેં તો કીધું કે લગ્ન થઈ જાય ને એટલે તું ઘર સંભાળે લઈ. આ તો ઘર નથી સંભાળતી. હા, તમારા આખા ઘરનો બોજ મારી માથે જ છે. તો તમને એમ ન થાય કે અઠવાડિયામાં એકવાર બાઈને પોરો આપી એમ? નહીં, એવું તો કઈ થતું જ નથી. હા, દેવાંગભાઈને જોવો દર અઠવાડિયે હેતલને લઈ જાય છે ફરવા. તને બહુ શોખ બહારના માણા હારે ફરવા જવાનો. હા, બહારના માણા હારે ફરવાનો જરાય શોખ નથી. તમે લઈ જતા હોય ને તો કોઈની હારે ફરવા ન જાવ. બોલો, લઈ જાવ છો અત્યારે? મારે છે નવરાઈ નથી, મારે છે ને આરામ કરવો છે. હા, બેઠા મારી હારે એટલી લવારી કરી તો લઈ ગયા હોત તો એટલી વાર આરામ કરવો છે. આરામ કરે શું થવાનું છે તમારું? આખું અઠવાડિયું છે ને કામ કર્યું એટલે થાકી ગયા હોય. હા, આજ દોસ્તારના ફોન નથી આવ્યા એટલે આખું અઠવાડિયું કામ કર્યું અને થાકી ગયા હોય. મસ્તી નથી પાછી. હાલી મેળા છો તે ક્યાંથી સમજે? તમે સમજો છો? બહારના માણા હારે ફરવા જાવ, બહારના માણા હારે ફરવા જાવ, મંડાઈ પડ્યા છો તે. એક તો લઈ જવી નહીં ફરવાને. જાવ જો, ફોન આવી ગયો તમારો. ખબર જ હોય કોકનું કોક ઊભું જ હોય. ઓલા પિયુષ ને છે આજ બોલું એને બોલું.
હા સાહેબ, એનું કાકનું કાક હશે જ કામ. તમારું નહીં હોય તો એનું હશે, બાકી કામ તો હોય જ તે. એક તો લઈ જવાની ખબર પડે નહીં ને, ભાઈના માણે મંડાઈ પડાશે તે. દેવાંગ, હા બોલ. તમે મને કહેતા હતા ને કે હું કેમેરો લઈ આવીશ, લાવ્યા તો નહીં? હા હવે કેમેરો લઈ આવીશ, પણ એમણે શું કહ્યું છે, હમણાં લગ્નગાળાની સિઝન ચાલે છે ને, એટલે હમણાં નહીં આપે. આ થોડો ઘણો સમય જવા દે, આ રવિવારની રજા એ લઈ આવીશ. બસ બસ ફાઇનલ. ને, બનાવી દીધી ને મને ઉલ્લુ. ઉલ્લુ? હા, હવે તું ઉલ્લુ જેવી છે જ નહીં. આ તને ઉલ્લુ કહું ને તો ઉલ્લુને પણ શરમ આવે. મતલબ કે મજાક કરું છું યાર, તો મજાકને પણ સમજતી નથી. જો હું શું કહું છું, આપણે છે ને આ સન્ડે આવે ને તો સન્ડેના દિવસે ફોટોશૂટ કરાવવા જવાનું ફાઇનલ. બરોબર? ફાઇનલ. અને તારે જે પેલો ઓલો લાંબુ ગાઉન ટાઈપ બધું ડ્રેસ ને એવું બધું લેવાનું છે, એ બધું લઈ લેજે. એ બધું મેં કરી નાખ્યું છે. તમે ખાલી કેમેરાનું કહેતા હતા ને, એટલે મેં તમને પૂછ્યું અત્યારે. હા ઓકે. હા હું છે ને હા પિયુષભાઈને જ બોલાવી લઈશ. ચાલ ને, એટલે કેમેરાનું તો થઈ જશે. એ નથી. પછી હું શું પહેરીશ? છે ને, હું તમારા માટે પિયુષભાઈને બોલાવવાની વાત કરી. હા કેમેરામાં. એને ક્યાં ફોટા પાડતા આવડે છે? અંકિતા કેમ છે? તમે ક્યારે પડાવ્યા મારા મિત્ર પાસે ફોટા? લગ્નના નહોતા પડાવ્યા? હા, ભૂત જેવી દેખાવ છું. જરાય હારો ફોટો નથી. એમાં બ્યુટી પાર્લર વાળાનો વાંક હતો. ખરું કહું ને તો બ્યુટી પાર્લર વાળા તમે જે સિલેક્ટ કર્યા હતા ને, હા આ શું નામ છે, શું નામ હતું? આ તમારા બેનપણીમાંથી જ હતું કોઈક. હવે જે કામ તમારી આ બ્યુટી પાર્લર વાળી મેડમ ના મેકઅપના થપેડા કરીને પૂરું કરી શકે, એ બિચારો કેવી રીતે એડિટિંગમાં કાઢી શકે? તમે વિચાર કરો. બહુ બે સારું. થર દેખાય, બે થર. દેવાંગ, મેં ગાઉન પણ લઈ લીધા છે. હા, ગાઉન તમે શું કામ લીધા? તે શું કરવા લીધા? શું કરવા લીધા? હા, હમણાં થોડાક દિવસ પહેલા આવી હતી ત્યારે આપણે વાત થઈ હતી ને કે આપણે બંનેને ફોટોશૂટ કરવું છે. ના 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 ના, અમારે બંનેને ફોટોશૂટ કરવું છે. આપણે બંનેને નહીં, Couple. અમે કપલ છીએ. હમ, હા કપલ શૂટ. તો પેલા કહેવાય ને તમારા બંનેને કરવું છે. હવે ઊભા થાવ ને, ચાલો ને, જાવું નથી, મોડું થશે. હું ચાલો ને જાવું નથી. અરે અમારે અમારા કામ પ્રસંગે જવાનું છે, એમાં તમે ક્યાંથી આવવાના છો? અંકિતા, અરે આપણે વાત તો થઈ હતી ફરવા જવાની. કેન્સલ રાખ્યું છે. એ પછી અમે નક્કી કર્યું છે કે મારા ફ્રેન્ડને ત્યાં બેસવા જવાનું છે. હા તો પણ ચાલો ને, હું સાથે આવું. એક વાત પૂછું? શું? અશોકભાઈને ખબર છે કે તું અહીંયા આવી છે તૈયાર થઈને? હા, ખબર જ છે. હું તૈયાર થતી હતી ત્યારે પૂછતા હતા, હા, તો મેં તો કીધું. ના સારું લાગે. તમે જરા વિચાર તો કરો. હા તમારા હસબન્ડ બિચારા ઘરે બેસે, તમે અમારી સાથે ફરવા આવો હા. અને આજુબાજુમાં બીજા બધા લોકો જોશે તો શું વિચાર કરશે? અને અરે ત્યારે એને જે વિચાર કરવો હોય ને એ કરે. હા, તમે કહો છો કે તમારા હસબન્ડ બિચારા ઘરે બેઠા છે, તમે અમારી સાથે આવો તો શું કેવું લાગે? હારે કેવું લાગે? અને એટલું જેને પડ્યું હોય તો એને કહેવાય ને. તમારે વાત કરાય ને કે મને ફરવા લઈ જાય. હા, રોજે કહું છું અઠવાડિયામાં એકવાર મને બહાર કાઢો. હા, ક્યાંય બહાર તો કાઢવી નથી. અને તમારી ના, ના. સાથે આવું ને તોય વાંધો છે. તમારી વાતમાં ને તમારા હસબન્ડની વાતમાં જમીન આસમાનનો તફાવત છે. હા, લો. મેં ફોન કર્યો હતો એકવાર, આપણે બહાર જવાનું નક્કી થયું હતું એ સમયે. એમણે શું કહ્યું કે મારી પત્ની છે જે એમ કહે છે કે તમારે ઘરની બહાર ક્યાંય નીકળવાનું નથી, તમે મારી સાથે સારા ન લાગો. હા આવું બધું તમે એમને કહો છો તો પછી એ બિચારા શું કરે? હે દેવાંગભાઈ, મેં એવું કાંઈ નથી કીધું, બરાબર? અરે એને જ દોસ્તારો સાથે કામ હોય. રેકોર્ડિંગ પડ્યું છે ફોનમાં, મારામાં રેકોર્ડિંગ પણ થાય છે. હા, તો એ સાંભળવું છે? એ કે એમાં મારો વાંક તો નથી ને. માણસોના મોઢા છે, જેમ ફાવે એમ બોલે, આપણે કઈ કહી તો ના શકાય. અંકિતા, મારી વાત સાંભળ. આવી રીતે તું દર વખતે અમારી હા. સાથે ફરવા આવ ને એ સારું ન લાગે. અને અશોકભાઈને કેવું થાય કે એ ઘરે બેસે અને તું ફરે. તું કોઈ દિવસ અશોકભાઈને સાથે લાવી છે નહીં ને? તો પછી ક્યારેક અશોકભાઈની વાત પણ મનાય. અને એને પણ એવું થતું હશે ને કે અમે લોકો તમને જાણી જોઈને સાથે લઈ જઈએ છીએ, અરે એ પણ ફરે જ હકીકત છે ને, એના દોસ્તારો સાથે ફરે જ છે. મને ક્યાં સાથે લઈ જાય છે? હા એને એના દોસ્તાર હારે રખડવું હોય અને મને હારે ન લઈ જવી હોય. કેટલું ખોટું બોલશો તમે. હા તમારા હસબન્ડ ફરી ફરીને ક્યાં જાય છે? એક તમારી સોસાયટીના ગલ્લા સુધી અને એક ડેરીની દુકાન સુધી. હા, એ જ કહું છું ને, એને જરાય શોખ નથી ફરવાનો. હાવ કહેવાય ને દેશી ગામડિયા ને એની જેવા છે. એટલે હું મારે ફરવાનો શોખ હોય એ મારે ટાળી દેવાનો, મારે નહીં ફરવાનું. ના ના ટાળવાની વાત નથી અહીંયા. વાત માત્ર એટલી જ છે કે તમે તમારા શોખને જીવંત રાખવા માટે થઈને અમારી સાથે ના આવો ને. હા તમે કોઈ તમારા સગા સંબંધીને ગોતો. આમ પણ તમે ને હેતલ બંને સારી બેનપણીઓ છો, મને કોઈ પ્રોબ્લેમ નથી. પણ જો હું તો એટલું જ કહીશ
કે તમારા ઘરમાં જ્યાં સુધી ફરવા માટે જવાનું નક્કી થતું હોય ને ત્યાં સુધી ત્યાંથી ગોઠવો, અમારી સાથે ક્યાંય નહીં. આ છે ને બારા ઘડીએ મને પણ મારા ફ્રેન્ડ સર્કલમાં ખીજવે છે. અરે આ તો મારી બેનપણી છે ને એટલે આવું છું. અંકિતા જવાનું થશે ને એટલે હું તને જણાવીશ. અત્યારે અમારે લોકોએ અમારા કામથી બહાર જવાનું છે એટલે સારું, હું જાઉં છું. સારું થયું આપણે બાનું બતાવ્યું. આ બહાર ફરવા જવાનું તો હતું જ, પણ મેં કહ્યું કે મારા મિત્રને ત્યાં જવાનું છે એટલે તો કે સાંભળી લીધું મેં. ઓય માં, તમારે બહાર જવાનું જ હતું. તમે ખોટું બોલતા હતા ને મને. ના ના નથી જવાનું. જવાનું જ છે. મેં Cancel. સાંભળ્યું. હમણાં સાંભળ્યું આ તમારા દરવાજા ઉપર સાંભળીને. દરવાજા ઉપર ઊભી હતી ને આપણે બહાર જવાનું જ હતું ફરવા, પણ તે બાનું બનાવી દીધું ને તો સારું થયું. મેં સાંભળી લીધું ને. જવાનું છે, જવાનું તારે છે. આવવાનું છે. હા. દેવાંગ ચલો હા, ચલો હું જવાનું જ ચલો. છે. ચાલો. ચલો બધા હાલો હાલો. કે ફળો જણને લઈને જવાનું. હા, ફોન નથી ઉપાડતા. લે જમાઈનો ફોન. હા બોલો બોલો જમાઈ. હા મમ્મી, મારે તમારું થોડુંક કામ હતું. બોલો ને શું કામ છે? કેમ છે? તબિયત સારી નથી તમારી? હા, તબિયત તો સારી જ છે, પણ હવે હું વાત કરવી તમને. બોલો ને, મન છૂટીને વાત કરો તમ તાર. શું વાત છે કયો? હા, વાત તમારી દીકરીની છે. હા તે શું કર્યું અંકિતાએ? મારી વાત પહેલાં સાંભળો તમે. આ દર રવિવારે બહાર ફરવા નીકળી જાય એ સારું કહેવાય? તો સારું ન જ કહેવાય ને. એમ કે દર રવિવારે પણ અત્યારે કેમ તમારે રજા નથી રહેતી? મારે રજા જ રહે છે, પણ હવે દર રવિવારે ફરવાનું થોડું કાંઈ મારે પોહાય. એ વાતય હાચી છે. અને બીજી એક વાત કરું તો એ દર રવિવારે છે ને એની બેનપણી એક હેતલ કરીને છે, હેતલને એને ઘરવાળો ફરવા જતા હોય ને એની હારો હાર જાય છે ફરવા. અરરો, અને આખો દિવસ છે ને મારે અહીંયા જમવાની તકલીફ પડે છે. એમ થોડું કાંઈ ઘર મૂકીને વયું જ હોય. તમે ઘેરે હોય ને એકલા મૂકીને બીજા હારે ફરવા જાય એવું થોડું હાલે. આ વાત જ ઈ છે ને. અને આખો દિવસ છે ને પછી હું હેરાન થઈ જાઉં છું. રવિવાર હું કામ આવે કે આરામ કરવા માટે, પણ હવે હું કેવું તમને, મારો આરામ તો હાવ હરામ થઈ ગયો છે. તમારે એને સમજાવાય ને કે ભાઈ એમ ઘર મૂકીને નહીં જાતી એમ. હવે મારી વાત જો માનતી હોય તો તમને થોડો ફોન કરું, એટલે જ તમને ફોન કર્યો છે કે તમે તમારી દીકરીને થોડી સમજાવો. હા તે કાંઈ વાંધો નહીં, હું એને ફોન કરીને સમજાવી દે. બીજું હું? હા, અને સવો અને નિરાતે સમજાવજો, કારણ કે તમારી દીકરી છે, તમે તો એના સ્વભાવને ઓળખતા જ હશો. તમારી વાત હાચી જ જમાય, પણ હાસું કહું ને તો થોડુંક તમારે સમજવું જોઈએ. આજકાલની છોડીઓને છે ને ફરવાનો શોખ વધારે હોય, સારું સારું ખાવું પીવું પહેરવું ઓઢવું, તો થોડાક શોખ તમારે એના સમજવા જોઈએ, એને લઈ દેવું પડે બધું. તમને હાસું લાગે કે ખોટું લાગે, મારો પગાર છે ને અડધો એનામાં વહી જાય છે. એને કપડાં છે ને મહિને ને મહિને લઈ દઉં છું, અને અઠવાડિયે 3 વાર તો હોટલમાં હોય એને ખાવાનું. આટલું બધું તો બહાર ન ખવાય. અને એ તો જો ખર્ચા તો ભાઈ રહેવાના. આ પૈણા સો બરાબર છે, તો એ બધા ખર્ચા તમારે ન ઉપાડવા પડે તો કોણ ઉપાડે? કે ગામના આદમીને તો ન ઉપાડે. તો તોય સારું કહેવાય કે એ લોકો લઈ જાય હારે ફરવા. પણ ભૂલ અંકિતાની છે, હું સમજાવી દે કેમ કોઈ હારે ફરવા ન જવાય. અરે પણ જુઓ, તમે એના મમ્મી થઈને એને સમજાવો ને તો એ કદાચ સમજી જાહે. અને મેં છે ને એકેય વાતની કમી એમ નથી રાખી, સમજ્યા તમે? હા તે કાંઈ વાંધો નહીં જમાય, હું મારી દીકરીને સમજાવી દે. બીજું તો હું કહું કયો? હા, બીજું તો હવે મારે કાંઈ નથી કહેવું. અને આ જાણા ઓલા 2 જણા જતા હોય ને ફરવા, એની હારે જાય પાછી, એને કેવું લાગે? પણ તમારે એને ના પાડી દેવાય ને કે મારી ઘરવાળીને તમારે નહીં લઈ જવાની હારે ફરવા. અરે એ હાવ નકતા છે 2 જણા, સમજ્યા? એ જવાનું હોય ને શનિવારે સાંજે આને ફોન કરી દે કે કાલે અમે આમ જવાના છે, આવી જાયજો. તો બસ આ જો પારકી સડામણી હોય ને એટલે ઘરમાં છે ને બાંધણા જ થાય. એ તમારે સમજવું પડે. તો તમે સમજી જાઓ તો પછી એને મારે કાંઈ કોઈને કહેવાની જરૂર નથી. અંકિતાને સમજાવો ને કે બધું સારું ન લાગે, ઘર ફીટું ઘર જાય, અને આ તો માણા રાજી થાય. વાત જ ઈ છે ને. અને આ વાતની જો મારે દેહમાં ખબર પડે ને તોય બધાય મને ખીજા હે હો હાશીલ. પણ એ તો જો જમે તમારા હાથની વાત છે. મારી દીકરી મારા ઘરે હોય તો હું કાબૂમાં રાખું. હવે તમારા ઘરવાળી છે, તમારે કાબૂમાં રાખવાની હોય. ઘરવાળીને કેમ રાખવી કેમ ન, એ બધું તમારા હાથમાં છે. એ વાત તમારી હાશી, પણ હું તો હરખી રીતે જ રાખતો તો, પણ એટલી બધી હરખી રીતે રાખવા માંડ્યો ને કે હવે એ બધું મને જ નડે છે. આવું બેથી રોકાવા સમજાવું એને. આ
તો વધારે સારું. 2 દિવસ તમે અહીં આવીને જોહો ને બધુંય તો તમને ખબર પડશે કે એ મને કેટલી હેરાન કરે છે. તે સારું કાંઈ નહીં લ્યો ને, સમય મળે અને સમય અનુકૂળ પડે એવી રીતે હું આવી જાય. બીજું હું તઈ મારે કઈ કામ ઓછા થોડા હોય, મારે બાળ મંદિરમાં બધું મારે સંભાળવાનું હોય. તમને તો ખબર છે ને, આંગણવાડીમાં મારા છોકરાને રાંધીને ખવડાવવાનું હોય. જો હું એક દી ન જાઉં ને તો મારું બધું કામ અટવાઈ જાય. હા, એ તો હું જાણું છું. તો સારું તે કાંઈ નહીં, હાલો ફોન મૂકો, હું મારો સમય આવી જાય. એ ભલે. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા. પ્રદીપભાઈનું પેમેન્ટ બાકી છે. હાલો. હા પ્રદીપભાઈ, હા પેમેન્ટનું ઓકે ઓકે કરાવી દો, ચાલો. હા ડન. ઓકે ઓકે. અરે આવો આવો અશોકભાઈ, કેમ છો? સારું છે. સારું છે, હા. પણ મૂડમાં કેમ નથી? આમ આવી રીતે ગુસ્સામાં શું કામ વાત કરો છો? તમે મારો મૂડ હાવ વીખી નાખ્યો છે. મેં? હા. કેમ? હવે વળી મેં તો એવું તો શું કર્યું છે કે મેં તમારો મૂડ પણ વીખી નાખ્યો? જો મારી વાત કાન ખોલીને સાંભળજો. આ તમે બે માણા ભલે ફરવા જાઓ, જ્યાં જાવું હોય ત્યાં જાઓ, પણ હારે હા મારે ઘરવાળીનું હું કામ રખડવા લઈ જાઉં છું? સાચું કહું તો આ તમારી ઘરવાળીનો જ વાંક છે. બસ અમે અમારી રીતે કંઈ પણ પ્લાનિંગ કરતા હોઈએ તો ઘરે આવીને બેસી જાય છે. આ તમને કદાચ એણે કીધું પણ હશે, ફોટા પાડવા જવા માટેની કઈ તૈયારીઓ ચાલે છે? ચાલે છે ઘરમાં? હા, અમે લોકો કપલ ફોટો શૂટ કરાવવા જઈએ છીએ. અમે ના પાડી છે કે તમે અમારી સાથે આવતા નહીં, પણ નહીં, અમારી પહેલા એમણે એમના કપડાં શોધી લીધા છે ને અમારી પહેલા એમને ફોટો શૂટ કરાવવા આવું છે. હવે હું શું કામ ને તમારી પત્નીની પાછળ પૈસા ખર્ચું? તમે મને કહો. મારી વાત સાંભળો. તમારે આ બધી વાતો કરવી હોય ઈ હોય તો ઈ શું કામ કરો છો? અરે પણ અમે આમાં તમારો જ વાંક છે. પહેલેથી છે ને તમે એને આદત પાડી દીધી. હા એમ માનો, બીજું તો શું. આમ પણ હા તમારા ધર્મપત્ની શ્રી એને અમે હાથ જોડી જોડીને ના પાડીએ છીએ કે ભાઈ સાહેબ અમારી ઘરે નહીં આવો, પણ નહીં, મને નથી સમજાતું કે આ અમને લાગે છે કે અમારા ઘરમાં કંઈક બ્લૂટૂથ મૂકી દીધું લાગે છે. જ્યારે હોય ત્યારે અમે વાતો કરીએ, બધી વાતની એને ખબર પડી જાય છે. હા સમજાતું નથી કે આ તમારી પત્ની છે, હા તમારી સાથે શું કામ નથી જતી ને અમારી સાથે શું કામ આવે છે? હા, હવે મારી વાત સાંભળો. તમારા ઘરવાળીને છે ને કહી દેજો કે આની હારે છે ને ઝઘડો કરે એટલે છે ને બેનો સંબંધ તૂટી જાય, એટલે કોઈ દી આવવા જવાનો વ્યવહાર ન રહે. મેં તો મારી ઘરવાળીને કીધું જ છે કે આમને ઝેર પાઈ દે, કારણ કે ઝેર પાઈ દે તો તમે છૂટો ને અમે છૂટીએ, પણ શું કરીએ? હવે એ બંને પતિ પત્ની છે. કેમ ઝેર પાવાની કેમ વાત કરો છો? તો શું કહું? હા તમને જે સંબંધ બગાડવાનું હું કહું છું. તમે સંબંધ એની હારે બગાડી નાખો એટલે બીજી વાર ઘરમાં પગ ન મૂકે. લે અમે શું કામ કોઈની સાથે સંબંધ બગાડીએ ભાઈ? હા તમારી ઘરવાળી છે, તમે સમજાવો, અમારી ઘરે ના આવે. આવી રીતે ઉગ્રતાથી તો વાત કરતા જ નહીં અશોકભાઈ, શાંતિથી મને પણ વાત કરતા આવડે છે ને. મારી ઘરવાળીને હું કામ લઈ જાવ છો? અરે પણ એને ઘરે રાખો ને. તમારામાં જરી કઈ શરમ જ નથી. અમારામાં નથી, પણ તમારી ઘરવાળીમાં તો શરમ છે ને. એને કોને પારકા પુરુષની સાથે ફરવા ના જવાય? શું કામ આવે અમારી સાથે? બોલો લો. હવે વાળા તમને છે ને કેમ સમજાવવા કઈ દઈશ નથી ઉસતી. આ તમે ફરવા લઈ જાવ છો ને મારે ખાવાના ઠેકાણા નથી રહેતા. હા તમને તમારા ખાવાની પડી છે. અહીંયા અમે બહાર ફરવા જઈએ છે તો સરખું ખાઈ નથી શકતા, એની નથી પડી? તો પણ તમે હું કામ એને આદત પડાવી, હું એમ કહું છું. અરે આદત તો તમે પડાવી છે, તમે તમારી ઘરવાળીને બહાર નથી લઈ જતા તો પછી આદત જ પડે ભાઈ. અરે તમારામાં તે તેવડ નથી, તમારામાં તેવડ હોય તો તમે લઈ જતા હોય તો ફરવા. તેવડ છે મારી, તેવડ છે. હા પણ હવે છે ને હું મારી તેવડ દેખાડી. જેમ તમે મારી ઘરવાળીને લઈ જાવ છો ને બહાર ફરવા, હવે છે ને હું તમારી ઘરવાળીને લઈ જાઉં એટલે તમને ખબર પડે કે આ બીજાના ઘરમાં આમ છે ને આગ લગાડવાથી હું થાય. હા તો લઈ જાવ ને, લઈ જાવ. મારી ઘરવાળીને એવા સંસ્કાર જ નથી. એ બંધ થા હવે. સંસ્કાર છે ને મારા એવા નથી, સમજો તું. પણ છે ને હવે મારે આ બધું કરવું પડશે અને તારી ઘરવાળીને હું લઈ જઈને તો જ તને ખબર પડશે. હા તો વાંધો નહીં, ચેલેન્જ આપો છો ને. હા ચેલેન્જ કે તારે જે સમજ હોય ને સમજ. અત્યાર સુધી હું ભાઈ ભાઈ કરીને વાત કરતો તો, પણ છે ને તું ભાઈને લાયક નથી. અરે અશોકભાઈ કેવી બધી વાતો કરો છો? તમારામાં કઈ શરમ જેવું છે કે નહીં? તારામાં અરે હું છે. તમારી પત્ની વિશે કહું છું કે તમારી પત્નીને તમે તમારા ઘરમાં સમજાવીને રાખો, અમારો કઈ વાંક નથી, એ અમારી સાથે આવે છે. હું તને કેમનો સમજાવું છું કે તું છે ને તાર ઘરવાળીને કે એની હારે ઝઘડો કરીને સંબંધ તોડી નાખે, પણ તું તો સમજતો જ નથી. પણ હવે છે ને મારે આમ જ કરવું પડશે બસ. તમે એક કામ કરો ને, હા તમે મારી સાથે ઝઘડો કરવા આવ્યા છો ને, મારી ઘરવાળી સાથે એકવાર ઝઘડો કરી જાવ ને એટલે આ બધી માથાકૂટ. ઝઘડો હું નહીં કરું,
ઝઘડો તો કરે જ નહીં. જેમ તું મારી ઘરવાળી યારે જેમ કરશો ને આમ બહાર ફરવા લઈ જશો ને હું એ જ કરે જો તું. અરે પણ હું નથી લઈ જતો ભાઈ સાહેબ તમારી ઘરવાળીને, અને તમારી ઘરવાળીને લઈ જાઉં છું ને તો મારી ઘરવાળી પણ મારી સાથે હોય છે. આ તમે કેવા કેવા વિચારો તમારા મગજમાં ભરાવીને બેઠા છો, મને એ જ નથી સમજાતું અશોકભાઈ. એ હું લઈ જાય ને તને સમજાય. અરે પણ જુઓ મારી વાત સાંભળો. અને ખરા માણસ છે આ, આટલો બધો ગુસ્સો કરાતો હશે, અને એમ પણ આમાં અમારો વાંક નથી છતાંય અમારે સાંભળવાનું. આ શું લાલ લાલ ટમેટા જેવા કેમ થઈ ગયા? તો કેમ શું ગુસ્સો કરું? કરો છો? હા શું કરું હું? હા અશોકભાઈ આવ્યા તમારી ઓફિસમાં અને જાહેરમાં બધાની વચ્ચે એવા એવા શબ્દો બોલીને ગયા છે ને કે તું વાત ના પૂછ. એટલે તમે કેવા શું માંગો છો? એમ કહેવા માંગુ છું કે એ કહેતા હતા કે આપણે છે ને હા એમના ધર્મપત્ની શ્રીને જાતે કરીને લઈ જઈએ છીએ ફરવા. હા આપણા બધા પ્લાનિંગ્સ હોય છે જેથી કરીને હું એમની ઘરવાળી સાથે ટાઈમ સ્પેન્ડ કરી શકું. બસ એમના મગજમાં તો એટલા બધા ગુસ્સા ભરાયેલા છે ને કે તું વાત ના પૂછ. અરે પણ તમારે એને સમજાવાય ને. શું સમજાવું? તમે જે આ વસ્તુ માનો છો એ ખોટી છે. પૂછી લો ખોટી છે, ખોટી છે તો પછી એક કામ કરો ને, મારી પત્ની તમારી ઘરે આવે તો તમારે દરવાજા બંધ કરી દેવાના, ધક્કા મારી મારીને ઘરની બહાર કાઢી મૂકવાની. હા તમે લઈ જાઓ છો તો પછી મારી પત્ની તો આવે જ ને, એમનું કહેવાનું એમ છે. હવે એમને પોતાનો વાંક તો દેખાતો જ નથી કે એમની ઘરવાળી આપણા ઘરે આવે છે પછી આપણી સાથે આવે છે. આપણા ઘરે ના આવવાની પરમિશન આપતા હોય તો પછી ક્યાંથી આવવાના છે આપણી ઘરે? સાચી વાત છે તમારી. અને આવી રીતે આપણા ઘરે કોઈ આવેલા વ્યક્તિને દરવાજા બંધ કરી ધક્કા મારીને બહાર થોડી ને કાઢી મુકાય. કેવું અકવાડ લાગે. અને લોકો વાતો પણ કરે કે આ શું થયું હશે કે આ લોકો આવી રીતના તમારે છે ને. લોકો તો આમ પણ વાતો કરે છે, અત્યારે આમ પણ વાતો કરે છે. પણ મારી ઉપર શું તો કરવું? શું કરું હું શું કરું? બોલ ને તું, મને કે ને. મને એણે એવી ધમકી આપી છે કે તું વાત ના પૂછ. શું કહ્યું ખબર છે? શું ધમકી? હા તમે મારી ઘરવાળીને લઈને ફરવા જાવ છો ને, હું તમારી ઘરવાળીને લઈને જઈશ. લફડું કરીશ એની સાથે. બોલ. અશોકભાઈ આવું બોલ્યા? હા એમને તો લફડું લાગે છે. હા ન જાણે આપણે 3 જણા સાથે ફરવા શું જતા હોઈશું, એમને એમ લાગે છે કે હું તને નહીં પણ એની ઘરવાળીને ફેરવવા લઈ જાઉં છું. જો હા અશોકભાઈને મેં આવા નહોતા ધાર્યા. અને આવું આટલી ગંદી સોચ છે એની, આટલી નીચ. નીચ નથી એની સોચ, સાચી જ સોચ છે. હા હકીકતમાં ખોટું કામ તારી બેનપણી કરે છે. હા તને કેમ તારી બેનપણીનું જરાય નથી દાદતું? હા તારી બેનપણી આવી રીતના આપણી સાથે આવે કોઈને ના ગમે. કદાચ તું મારી પત્ની છે અને તું કદાચ અશોકભાઈની સાથે જાય તો મને ના ગમે. હું પણ એને આવા જ શબ્દો કહું. જો 100 વાતની એક વાત છે, હા તારી બેનપણીએ જેને હદ વટાવી નાખી છે, તું છે ને એને સાફ શબ્દોમાં ના પાડી દેજે કે આપણા ઘરે પણ ના આવે ને આપણી સાથે પણ ક્યાંય ના આવે. પણ દેવાંગ આવી રીતે હું સાફ શબ્દોમાં કઈ રીતે કહી શકું? અરે તો તોડી નાખ ને બેનપણીનો સંબંધ, તોડી નાખ. આટલા વર્ષોની દોસ્તી તોડી નાખું હું મારી? માન્યું કે આમાં વાંક મારી ફ્રેન્ડનો પણ છે. એક હાથે તાળી ક્યારેય નથી વાગતી, સમજી હું. પણ હું મારી રીતની કોશિશ કરીશ એને સમજાવવાની, અને બધી રીતે તમે જે રીતે કહો છો ને એ રીતે હું કોશિશ કરીશ. પણ જુઓ હા અશોકભાઈ સાથે તમે આવી રીતના ગુસ્સો કરીને આવ્યા ને એ બહુ ખોટી વાત તો કરી. શું કરું હું? અશોકભાઈ તો મારી મને- પત્ની વિશે કોઈ પણ વ્યક્તિ આવીને જેમ ફાવે એમ બોલવા મળે અને એ પણ મારી ઓફિસમાં બેઠા બેઠા તો હું સાંભળી લઉં. દેવાંગ તમે બંને ગુસ્સો સામે કરો ને એમાં વાત વધી જાય. તો મારો શું વાંક છે? તું કે ને મને. હું કઈ થોડી ઇન્વિટેશન આપું છું તારી બેનપણીને કે આ જગ્યાએ જવાના છીએ તું આવી જજે. હવે મને તો એ વાત નથી સમજાતી કે જ્યારે જ્યારે બહાર જવાનું હોય છે ત્યારે એને કઈ રીતના ખબર પડી જાય છે. હું વાત કરું છું એમને. અને આમ પણ અશોકભાઈ સાચું જ કહેતા હતા કે એની ઘરવાળી આપણા ઘરમાં આવે છે તો આપણો જ વાંક છે. આપણા ઘરમાં શું કામને ઘૂસવા દઈએ કોઈને પણ? આજે એ આવે છે, કાલે બીજું કોઈ આવશે, પરમ દિવસે ત્રીજું કોઈ આવશે. જો 100 વાતની એક વાત, અને સાચી જ વાત છે, આપણે છે ને તારી બેનપણીને ક્યારેય પણ ઘરમાં ઘૂસવા દેવાની થતી નથી. છો દેવાંગ તમે આવી રીતના સીધું બેઠતા સંબંધ તોડી નાખો ને એ ન સારું લાગે. અરે ઠુકરાવું છું આ સંબંધને, લાત મારું છું. આવી બેનપણી હોય તો પણ શું ને ના હોય તો પણ શું. માન્યું કે આમાં મારી ફ્રેન્ડનો વાંક છે, એટલો આમાં અશોકભાઈનો પણ વાંક છે. જરાય વાગ નથી બિચારાનો. છે જ ને. અરે ભોળો માણસ છે બિચારો, ક્યારેય પણ કઈ સામે બોલતો નથી, કોઈની સામે ઊંચા અવાજે વાત નથી કરતો. ક્યારે? એ માણસ મારી ઓફિસમાં આવીને આવી રીતના વાત કરવા લાગ્યો હોય તો તું વિચાર કર કે તારી બેનપણીએ એનું મગજ કઈ હદ સુધી ખરાબ કર્યું હશે. અશોકભાઈને આવું વર્તન નહોતું કરવું જોઈતું. તમારી સાથે શાંતિથી જ વાત કરવી હતી. પણ શું કરે માણસ, ગુસ્સો આવ્યો હશે ને.
અરે અશોકભાઈ જ્યારે એમની વાઈફને બહાર ફરવા નથી લઈ જતા ત્યારે જ તો એમની વાઈફ આપણી સાથે ફરવા આવે છે ને. અશોકભાઈને લઈ જવા જોઈએ. ભલે અઠવાડિયે ના લઈ જાય પણ મહિનામાં એકાદ વાર બહાર લઈ જાય ને. ફર કફર જેવું જોવું જોઈએ. આ સામેવાળા વ્યક્તિની પાસે પૈસા ના હોય, ફર ના હોય તો ના લઈ જાય. પણ દેવાંગ કોઈ પણ માણસ કંટાળી જાય. કંટાળી જાય. જેમ કે તમે જ અશોકભાઈની જગ્યાએ હોય ને તો હું પણ આ કંટાળી તારી જાઉં. બેનપણી છે ને મોડર્ન જમાનાની છે, એની વિચારસરણી આટલી બધી મોટી મોટી છે. આ તું જોતી નથી? આપણી ઘરે આવે તો પણ કેવા કેવા કપડાઓ પહેરીને આવે છે, કેટલી સજી ધજીને આવે છે. એ તો હવે એને આટલુંય નથી ચાલતું અને આ રહ્યો બિચારો દેશી માણસ, તો પછી કેવી રીતના બધું સંચાલન કરે? એને જેમ જીવવું હોય ને એમ જીવે. આપણે કોઈની પર્સનલ લાઈફમાં કોમેન્ટ ન કરાય. મારા ઘરે કે મારી ઓફિસમાં ક્યારેય પણ હવે અશોકભાઈ આવવો ના જોઈએ. આ સાફ શબ્દોમાં કહી દઉં છું. તારે તારી બેનપણી સાથે જેવી ડીલ કરવી હોય ને એવી કરજે, મને કોઈ ફરક નથી પડતો. દેવાંગ અશોક, શું છે? હા તમે દેવાંગભાઈની ઓફિસે ગયા હતા ઝઘડો કરવા માટે? હા ગયો તો. ગયો તો એટલે થોડીક વાર તમારો મોબાઈલ મૂકો અને વાત કરો મારી યારે. હા ગયો તો અને જેને છે ને મેં ચોખ્ખી ના પાડી દીધી છે કે મારી ઘરવાળીને છે ને ફરવા નહીં લઈ જાતો. અરે તમે તો નથી લઈ જતા, હા બીજા લઈ જાય છે એને તો લઈ જવા દ્યો. અરે ફરવું તો મારે યાર લગ્ન હું કામ કર્યા? હું તો એમ કહું છું. આ તમે પેલા બહુ મોટા મોટા ફડારા માર્યા હતા. હા તને શોખ છે ને ફરવાનો એટલે ફરાવીશ એટલે લગ્ન કર્યા હતા. બાકી તમારા જેવા ગામડાના ગવાર હારે દેશી હારે કોણ લગ્ન કરે? તો પણ હું હજી ક્યાં ના પાડું છું? વઈ જા તાર બાપાને ન્યા. લે વઈ જા. આ કઈ રમકડું છે તો વઈ જા તાર બાપાને ઘરે. તાર બાપાને ઘરે વઈ જા એટલે અને તમારે ત્યાં જવાની હું જરૂર હતી? એની હારે બાંધવાની હું જરૂર હતી? ઈ કયો તો મને. બાજો હોતય ને બધુંય કીધું હોતય કે જો મારી ઘરવાળીને હું ફરવા લઈ જાય ને તો હું તારી ઘરવાળી હારે છે ને નો કરવાની કરે. હું નો કરવાની કરે એટલે શું કરશો તમે? હું તેવડ છે તમારી? બધી ટેવડ છે મારી, સમજી તું? હા એક તો મને ફરવા તો લઈ નથી જતા, દોસ્તાની હારે ભાટકું છું, તમારે આ શરીર નાકે બેવું છે ને ગલે બેવું છે અને એમાં કહો છો મારી બધી તેવડ છે. હવે તો મારે ફરવા લઈ જઈ હોય તો હું નહીં લઈ જાઉં કોઈ દી. અને સમજી તું? સમજો મને તમારથી છે ને 1% આશા હતી નહીં કે તમે મને ફરવા લઈ જાઓ એટલે તું બીજાની હારે ફરવા જાઉં છું અને તમે દેવાંગભાઈની ના પડી તો કાલે અમારે કોઈ બીજા હારે ફરવા જાય. એવું નથી કે એકની હારે ફરવા જાઉં. તું છે ને મારા મોઢે ભાઈ ભાઈ કરીમાં દેવાંગભાઈ કરીમાં હો બધી ખબર છે. હા એટલે તમે કેવા હું માંગો છો? હું એમ કેવા માંગુ શક કરો છો મારી ઉપર? શક નહીં, મને પૂરેપૂરી છે ને માહિતી છે હવે તો. અને હવે છે ને હું હોતી મારી માહિતી આપી દઈ કે હું છે ને પેલી હેતલી રહી ને એની હારે છે ને તું જો તું જો હું કરી લેવો તમે એતર હારે? તું જે દેવાંગ હારે કરશો ને એ હું એકલ હારે કરી. જો બહુ મેં સહન કર્યું. હા તો હું તો હે બહુ સહન કર્યું. હવે સહન નહીં થતું હોય ને તમારથી તો મને ફરવા લઈ ગયા હોત તો હું બીજા એલા ભાઈ ફરવાનું તારું બહારનું છે હો. આ બહાર જઈને તું હા અશોક હા ખોટે ખોટો શક કરવાનું છે ને મારી ઉપર રહેવા દે. આ ખોટે ખોટો શક નથી. તો ખોટે ખોટો શક છે તમારો. લે હાલે એવી વળ્યા છે. સાથે. મારે તારી પાસે છે જરીકે આવી આશા નહોતી કે તું લગ્ન પછી આવી હાવ નીકળી જાય. હા તો મારે તમારી પાસે હાવ આવી આશા નહોતી કે લગ્ન કર્યા તો મોટા મોટા પડારા માર્યા ને હવે તમે ઈ નિભાવતા નથી. તું પેલા ઘર તો જો આમ આખું અઠવાડિયું છે ને કામ ધંધેથી આવ્યા હોય ને તો પછી એક દિવસ છે ને માણાને આરામ કરવા દેવાય. સમજી? 6 મહિને વરદીએ ફરવા જવાનું હોય, દર રવિવારે નો ને. હા તમારે દર અઠવાડિયે તમારે આરામ જ કરો તો તમે લગ્ન જ હુકમ કર્યા? મને ઈ નથી ખબર પડતી. કોઈ રોટલા ઘડવા વાળા નહોતું ને એટલે લગ્ન કર્યા. અરે એમ કયો ને કામવાળી બનાવીને લાવ્યો છું, નોકરાણી બનાવીને લાવ્યો છું એટલે લગ્ન કર્યા છે એમ. હું નોકરાણી તને નથી કહેતો, તું તો મારી ધર્મપત્ની જ છો. આ તો ધર્મપત્ની હારે કામ જ કરો. તમે શું કીધું? રોટલા ઘડવા હાટુ લાવ્યો છું, બીજું કામ શું છે મારું પણ અહીંયા? રોટલા ઘડવામાં બધી વાત આવી જાય છે. સમજી? આ ઘર હાચવવા વાળી કોઈ નહોતું, હે મારું ધ્યાન રાખવા વાળું કોઈ નહોતું, એમાં એને બધું આવી જાય. નોકરાણી જ કહેવાય. નોકરાણી નો કહેવાય તો બીજું શું કહેવાય? એક તો ઘરની બહાર ક્યાંય કાઢવી નથી ને ઉપરથી પાછો રોપ જતાવે છે ને પાછી શંકા કરે છે કે દેવાંગને આમ છે ને તેમ છે ને. નથી કાઢવાની નથી. અને બીજી વાત એક તારે છે ને હવે ઘરની બહાર પગ નથી મૂકવાનો. અરે જાહે એકવાર નહીં 17 વાર ઘરની બહાર પગ મુકાય. થાય ઈ કરી લેજો સાવ. થાય ઈ કરી લેજો એટલે અને થાય ઈ કરી લેજો. આજ પેલા છૂટા છેડા થાય હો. એટલી બધું તારે પેલું હોય ને તો રહેવા દે. તમારા વાત એવા છે છૂટું કરવાની? હા બધી એક વાર ટેવ છે. માંડ માંડ રોટલા ઘડવા વાળી મળી છે. હવે નહીં મળે કોઈ. હવે નહીં આ મળે. તમને કોણ દે? હા દેશી ગામડા જેવા ગવારને. ભાઈ આ દેશી ગામડા જેવો પણ તોય તું કે ઈ બધી વસ્તુ લઈ દઉં છો એટલે રાયડું નહીં નાખતી ખોટી. હું લઈ જાઉં છું બધુંય. બધુંય મારી હાથે લઉં છું અને મારા બાપના ઘરેથી પૈસા લાવીને લઉં આનું છું. મને આ તમે હેડા એક આવે. રૂપિયાનું નથી લઈ દેતા. એય, બસ કર. પગાર આવે ને તેવું તિજોરીમાં પૈસા મૂકો એટલે ત્યાંથી ઓછા થાય તું જ લેતી હોય. પાછી વળી એને બાનું નામ દે. આ તો દૂધનું બિલ ને શાકભાજીને કોણ ભરે? ઈ મારા બાપા ભરવા આવે તો થાય. બધાય પૈસા છે ને મારા જ છે ને તું મારા પૈસા જ વાપર છો એટલે સન ખોટી છે ને ખોટું બોલતી નહીં. હા તમે પૌણી લાવ્યા ને તો પૈસા વાપરવા હાટું જ લાવ્યા છો. બરાબર છે?
તું છે ને મગજમારી કરી મને કરે અત્યારે હું અહીંયા કેટી જાય ઈટી તો જાવ હાથ ઉપાડીને તો જો તમને ખબર પડે ઈટી જાય બોલતા બોલતા તો અને અને હવે હો વાતની એક વાત કે વેલે આરે તને બહાર ક્યાંય ફરવા નથી જવાનું. અશોક હો વાતની એક વાત 200 વાતની એક વાત દેવાંગ હારે હું ફરવા જાય ને જાય હેની હારે ના પાડશો તો બીજા હારે જાય બાકી તો તારે જાય કેટલીક જગ્યાએ આવું છે હે કેવી વાત કરો છો પછી આ બોલે બોલતા- કેવું તમને આવું બોલતા પહેલા શરમ આવી જોઈ શરમ. કેટલીક જગ્યાએ આવું છે એટલે મારા તો કિસ્મત થાવ છે ને કાટ લાગી ગયા છે. તમારા તો કાટ લાગી ગયા છે મારા તો કાંટાઈ લાગી ગયા ને એની ઉપર તેલે રેડાઈ ગયું છે કિસ્મત ફોડી નાખ્યા છે મારા આ 16 સોમવારના વ્રત કર્યા ને ઈ બળી ગયા અને મારા નાગલા ઉડી ગયા છે હાવ ઈ બધું ઉડી જાય નિરાતે. તમારું ઉડી જાય મારું નહીં ઉડે જ્યારે હોય ત્યારે કેટલા આયે એટલું છે દેવાંગ મારે હા. તમારી સાથે એક વાત કરવી છે. ભૂલે શું વાત કરવી છે? અબ, છે ને ગુસ્સો તો નહીં કરો ને? નહીં કરું ગુસ્સો, બોલ ને. કાજ અંકિતાનો ફોન આવ્યો હતો. શું ફોન આવ્યો હતો? એ જ બચારી ફોનમાં છે ને બહુ રડતી હતી. એમને અશોકભાઈ સાથે ઝઘડો થયો છે મોટા પાયે અને અશોકભાઈ એમને ન બોલવાનું બોલ્યા છે ખબર નહીં અને કહેતી હતી કે મારી ઉપર શંકા કરે છે. અરે આટલા વર્ષોમાં ક્યારેય નથી બોલ્યા એવા શબ્દો અશોકભાઈ બોલ્યા છે એમને. જો સાચું કહું ને તો બિચારી અંકિતાનો શું વાંક છે આમાં? અશોકભાઈને એમની પત્ની ઉપર વિશ્વાસ નથી. ના જ રહે ને, કામ જ એવા કર્યા છે. અને આમ પણ જ્યારે જુઓ ત્યારે બસ હા લાલી લિપસ્ટિકને મેકઅપ કરીને નીકળી જવાનું. ક્યાં જાય છે, કોની સાથે જાય છે, ક્યારે આવશે, ક્યારે નહીં, કંઈ પણ કહેતા નથી. તો પછી તું જ કે ને, અશોકભાઈ શંકા ના કરે તો શું કરે બીજું? અરે પણ માન્યું કે અંકિતા કંઈ કહેતી નથી પણ અશોકભાઈને આટલી હદે પણ શંકા ન કરવી જોઈએ. હા, શંકા ન જ જાય. પણ હવે સામેવાળું વ્યક્તિ પણ એવું હોય. આ તાળી ક્યારેય એક હાથે તો વાગતી જ નથી ને, બે હાથ લાગે તો જ સરખી તાળી પડે. હા, બધું સરખું હોય એમાં ક્યાંય પણ આપણે કોઈને સમજાવવા જવાનું થતું નથી. જો વાત તો કરવી જોઈએ ને. હવે આપણા લીધે એમના ઘરે ડખા થયા છે તો આપણા લીધે નથી થયા, એમના ઘરના લોકોના વિચારોને કારણે થયા છે. અને આમ પણ હવે તને ખબર છે કે મને નથી ગમતું હું ક્યાંય બહાર જાઉં તો પછી તું જવાની છે? શું કામ જવું જોઈએ તારે? હા, તું જાય અને પછી હું તને કદાચ કંઈ પણ કહું તો એ કાંઈ ખોટું નથી, સરખું જ છે બધું. બીજી વાત પણ થાય છે. તમને ખબર છે કે હું બહાર જાઉં છું, મને હરવા ફરવાના શોખ છે, તમને નથી. પણ તમે આટલા વર્ષોથી મારી સાથે રહો છો તો તમે મને ઓળખતા તો હોય જ ને. તો આટલા વર્ષો પછી તમે આવી વાતે શંકા કરો એ ક્યાંનો નહીં આવે? એ ક્યાંની વાત રહી? તું પહેલાં તારી બેનપણીનો વિચાર કર ને. હા, તારી બેનપણી હવે આપણી સાથે ફરવા આવે છે તો પણ જરા પણ કસર નથી રાખતી. નાની મોટી વસ્તુઓ કઈ લેવી કઈ ના લેવી, શું કરવું શું ના કરવું, કઈ ગતાગમ પડતી નથી. બસ આ બીજાને દેખાડો કરવા માટે થઈને મસ્ત મોટા ટીન લઈને પીવે છે. આ પેલું શું ઠંડુ પીણું રેડબુલ, હા 120 રૂપિયાનું આવે. એના કરતાં કોલ્ડ ડ્રિંક્સ પીવાનું આપણે કહીએ કે લીંબુ સોડા પી લો, આપણે શેરડીનો રસ પીએ તો કે ના ના એ મને ના સદે, મને ના ભાવે. પણ 120 રૂપિયાની બોટલ બીજાને દેખાડવા માટે તો પીશે જ. જો દેવા, એ તો પોતપોતાની લાઈફ હોય. હવે તમને આ જ્ઞાન ગંગા વાંચવી ગમે છે જેમ કે મને નથી ગમતી, હા, તો પછી એ રીતે આ જ્ઞાન ગંગા વાંચવી ગમે કે ના ગમે એમાંથી તને કે મને 1 પણ રૂપિયાનું નુકસાન જાય છે? તું મને કે હું આ વાંચું તો મને નુકસાન જાય છે? તમને તું નથી વાંચવામાં- વાંચતી તો તને નુકસાન જાય છે? નહીં ને. પણ એ જે વસ્તુ કરે છે ને એનાથી કોઈને ને કોઈને નુકસાન તો થાય જ છે. પછી એ અશોકભાઈ હોય તોય ભલે અને પોતાની જાત હોય તોય ભલે. જો દેવાંગ, તમને વાંચવાનો શોખ છે કે નહીં? તમે કેટલું વાંચો છો? ક્યારે મેં તમને કીધું? નહીં ને. એવી જ રીતે તું- આ અંકિતાનો પણ હરવા ફરવાનો આવો બધો પીવાનો ખાવાનો શોખ છે તો એ એની લાઈફ એન્જોય કરે છે. હા, અને પણ- હરેક સ્ત્રીને એવું હોય જ કે ભાઈ ઘરકામ જ ન કરવા જોઈએ,
ફરવું જોઈએ, લાઈફમાં એન્જોય કરવા જોઈએ, લોકો જોવે જાણે કંઈક કરે. હા પણ ખોટી જગ્યાએ ના ફરવું જોઈએ ને, એ પણ સમજવું જોઈએ. અને આમ પણ હા, તને બુક વાંચવાનો શોખ નથી તો મેં તને ક્યારેય ફોર્સફુલી કહ્યું છે કે તું વાંચ વાંચ ને વાંચ જ? મને છે તો મને ગમે એવું કરું, તને ગમે એ તું કર. અને આમ પણ આ કોઈને ફોર્સફુલી કોઈ પણ વસ્તુ ના કરાવાય. હવે અશોકભાઈને બહાર જવું નથી ગમતું અથવા તો એમની પાસે પૈસા નથી તો ના આવે. હવે એમની પાસે પછી ફોર્સફુલી અપેક્ષાઓ રાખીએ કે ના ના મારા માટે તો આ થવું જ જોઈએ, પેલા લોકો આમ કરે તો હું પણ આમ કરું, પેલું આવું કરે તો હું પણ એવું કરું. તો આ બધી છે ને આ દેખાદેખીમાં પડીએ ને તો ઘરમાં ઝઘડાઓ જ થાય, બીજું કાંઈ ના થાય. અંકિતા અશોકભાઈને ફોર્સ નથી કરતી. અંકિતા પોતાની રીતે હરવા ફરવાનું શોધી લે છે. હા, હવે હા. ઘણા સમયથી આપણી સાથે જ આવે છે, લઈ લો વાત. પણ આ વાત અશોકભાઈને હજમ નથી થતી. સાચું કહું ને તો મને તો કંઈ સમજાતું જ નથી. આમાં વાંક અંકિતાનો છે કે અશોકભાઈનો એ જ નથી ખબર બંનેનો પડતી. બંનેનો સરખે સરખો વાંક કહેવાય. એક વ્યક્તિ છે કે જેને સમજવું નથી અને બીજું વ્યક્તિ છે કે જેને સમજાવવું નથી. આ બધું સરખું છે. હા, એ બી તમારી વાત સાચી છે. પણ બિચારી બહુ રડતી હતી. જવું છે? જોઈએ અત્યારે બુક રીડિંગ કરું. હા, હું તને છે ને આ થોડો સમય મારો મગજ શાંત થશે ને પછી કહીશ. મને ખબર છે કે તમે નથી આવવાના. સમય આવવાનું કહેતા હતા, એને ખબર ન પડે કે ટાઈમ ટાણા વગર ન જાય. અમારે આંગણવાડીમાં રજા પડી કે નહીં? હા, લે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? એ તો તમને ખબર જ છે ને કે અત્યારે કેવું છે. આમાં આવું મૂંઝાઈ ન જાવ તમ તારે. અરે કેમ ન મૂંઝાવ? હવે આ તમારી દીકરી અંકિતા કોઈ બહાર પારકા પુરુષ સાથે ફરવા વહી જાય એટલે આમ એની બેન પણ યારે જ જાય છે, પણ એને ઘરવાળો યારે હોય તો એ બધું હું સહન કરું? તમે તમારી જગ્યાએ હાજર છો. હું માનું છું કે અંકિતાની ભૂલ છે, પણ આ તમે કહો છો અંકિતાની વાતે મારે સાંભળવી તો પડશે ને. અરે મેં તમને આની પહેલાંય ફોન કર્યો હતો ત્યારે તમે કીધું હતું કે હું આવે, પણ કંઈ આવ્યા નહીં. આ સમય જ નથી મળતો. લ્યો, જો. 2 કલાક મોડું જવાનું કીધું આંગણવાડી વાળાએ તોય ના પાડી દીધી હતી. તો તમારી દીકરી છે એટલે બધી વાત તમને એની જ હાચી લાગશે, પણ એની એકય વાત હાચી નહીં હોય. હા, હું જે કહું છું ને એ સાંભળો. હા, દર રવિવારે ખાલી મહિનામાં એકવાર જતી હોય ને તોય ઠીક છે, પણ દર રવિવારે બસ બહાર ફરવા નીકળી જાય. એમ તો ન હાલે. હું નથી એવું કહેતી કે મારી દીકરીનો વાંક નહીં હોય, એનોય વાંક હોઈ શકે. પણ હું તમારું એકનું ઉપરાણું તો ન લઉં ને, કારણ કે અંકિતા મને વાત કરે તો મને ખબર પડે કે આમાં હાસા કોણ છે. અને અંકિતાની તો ભૂલ જ છે, એમને કોઈ પારકા પુરુષ કે એની બેનપણી યારે ફરવા ન જવાય. વાત જ એ ઘરનું છે ને. વિચારવું પડે. આવી રીતના આમ દોડી જાય સારું ન લાગે. હા, પછી એ દેવાંગ કરીને છે એક, અને હેતલ છે ને ઈ આની બેનપણી છે. એ દેવાંગારે હું ઝઘડો કરવા ગયો હતો. તે હું કીધું એને? એને તો મેં ન કહેવાનું જ કીધું, એને બહુ ખરાબ લાગ્યું હોય છે એવું કીધું છે, પણ તો એ કાંઈ નહીં સુધરે મને ખબર છે, કારણ કે એણે જ આદત પડવી દીધી છે આને ફરવાની. એવું તો ન હાલે ને. એના ઘરના ધણી છે, એ પોહાઈ કરે, આપણે એને ન કહી શકીએ. પણ આપણે આપણા ઘરવાળાને કહી શકીએ કે ભાઈ તું ત્યાં નહીં જાતી એમ. હવે એ મારી અંકિતાને જ બુદ્ધિ નથી, નકરી થોડી જાય એમ. વાત જ એ છે ને, એને તો હું સમજાવીને ઠાકી ગયો, એટલે ત્યાંથી ઠાક્યો ને પછી દેવાંગ પાસે ગયો. સમજ્યા તમે? તો હવે મને એવું લાગે છે કે મારે અંકિતાને મળવું જોઈએ. આ વાતને એટલી બધી વધારી દીધી છે કે અંકિતા તમારી કાબુ બહાર થઈ ગઈ છે. વાત જ એ છે ને, મારું થાવું જીવવાનું છે ને હરામ થઈ ગયું છે. એવું થોડું હાલે. મેં તો ખોટું નહીં લગાડતા, મેં તમારી દીકરીને છૂટાછેડાનું કહી દીધું હતું, સમજ્યા? પણ આ તો પછી શું કરવું હવે? છૂટાછેડા કરવી તો ગામમાં વાતું થાય, કુટુંબમાં વાતું થાય, સોસાયટીમાં વાતું થાય, નકરી વાતું જ થાય. એટલે તમે ઉપાધિ ન કરો, ઘીના ઠામમાં ઘી પડી રહે. હા. અને આમ છે ને જલ્દી બધા ગમે એવા ફેસલા ન લઈ લેવાય. આ તમારી જિંદગીનો ફેસલો છે. તમારા લગ્ન છે એને હજી વરદી નથી થયું, તો તમે આવી રીતના રહો તો ક્યાંથી મેળ આવશે? એ બધી તમારી વાત હાચી, મારે કાંઈ છૂટું નથી કરવું, પણ હવે પછી મારામાં જ્યાં સુધી સહન શક્તિ હોય ને ત્યાં સુધી સહન કરું. પછી કાંઈ વાંધો નહીં.
અંકિતાને મળું, અંકિતા મને હું વાત કરે છે ઈ જાણું, પછી આપણે એનો કંઈક ફેસલો લેવું. અને એવું લાગે તો સામેવાળા વ્યક્તિને આપણે બોલાવીશું. પછી એને બોલાવો ને તો વધારે સારું, કારણ કે ઈ સનહાવ જડ જેવા છે. ના ના એને બોલાવીને કેવું તો પડે જ ને કે ભાઈ આવું બધું અમારા ઘરમાં તમારા લીધે ઝઘડા થતા હોય તમારે સમજી જવું પડે. તો એ બીજાને ઘરે એને કેમ આગ લાગે ને એ અત્યારે જોવે છે, સમજ્યા તમે? નકર પેલા અંકિતા આવી નહોતી આમ, મતલબમાં એકવાર હું ફરવાઈ લઈ ગયો હતો, પણ પછી એને કોઈ દી ફરવાનું નામ નહોતું લીધું. 1-2 વાર કીધું, પણ મેં કીધું મારી પાસે ટાઈમ નથી. પછી આ એની બેનપણી બની હતી, એની યારે ફરવા જવા મળી. મેં કીધું ઓછી ઉપાધિ, પણ આ તો દર રવિવારનું જ છું. આ સમય કેવો છે અત્યારે છે ને, ઘરના વ્યક્તિઓ બાંધે ને તો ઘર નથી ભાંગતા, પણ આ પારકા છે ને ઘરમાં ગોગાલે ને એટલે જ આ બાંધણા થાય છે. એના લીધે છૂટાછેડા સુધી વાત પોગી જાય છે. પણ આ ઘરના વ્યક્તિ સમજતા હોય તો કોઈ દિવસ આ પરિણામ ન આવે. હા તો છે ને તમે છે ને મારે ઘરે આવજો અને જરીક તમારી દીકરીને સમજાવો. કાંઈ નહીં, હું આવું છું અને હું એને સમજાવું છું. ઓલા સામેવાળા પક્ષમાં જે તમારા પાસે જ રહે ને પાડોશી, હા એ થોડાક આમ, હા એ ત્યાં બાજુની શેરીમાં જ રહેશે. એને સમાચાર દઈ દેજો ફોન કરીને કે આવી જાય, મારે હાહુ આવવાના છે. તો એને કે હરુભરું વાત કરી લ્યો ભાઈ, ને જે દુખા હોય બધા બોલો એટલે ખબર પડે. બીજું તો શું કરવું, કારણ કે તમારા બાન બાપાની તો હાજરી છે નહીં, એની રહી ગેરહાજરી, એટલે બધું મારે જોવું પડે. ને રહી થોડીક અંકિતાની ભૂલ, આપણે પાડોશીને કહી દેવું પડે ભાઈ જો અમારા ઘરે વ્યવહાર નહીં રાખવાનો. અને જો એક બીજી વાત કરું, મારે છૂટાછેડા જ કરવા જ નથી. અને પણ તમારી દીકરી જો તમારી વાત નહીં માને ને તો પછી હું દેહમાં જઈને ભાગવું વાવાય અને એને પાસે ખેતી કરાવે. હા તે કાંઈ વાંધો નહીં જમાય તમ તારે. અમારી દીકરી મેં તમને દીધી તે મેં કાંઈ આવી બધી બોલી નથી કરેલી. તમે જ્યાં ધારો ને અમારી દીકરીને રાખો, ગામડામાં રાખો કે સુરતમાં રાખો, તમારી મરજી. બસ મારે તો સુરતમાં જ રાખવી છે, એ હરખી રીતે રહેતો, સમજ્યા? તો તમે છે ને આજ જ આવજો અને એને જરીક સમજાવજો. સારું હાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ભગવાન. હાશ, આ ગોઠણના દુખાવા ને પેલા માળે હું ઘર રાખ્યું છે તો ક્યાં રાખવું? હા જોજી, હા મારી દીકરી છે ને વાટ જોઈને બેઠી હોય ને આ તમે તમે લાગે. હા તમે આવો ને, હે 2 ઘર આગેથી ખબર પડે, બોલતા બોલતા આવો. તે હારું ને, તને નથી ગમતું? મને તો બહુ ગમે હો. હા હા તમે બોલો ને એ તો હંધાય કરતા સારું ખબર તો પડે આગેથી માં આવે છે એટલે આમ કંઈક કામ બામ બાકી હોય એ કરી તો નાખવી નહીં. હું હાલત થઈ કે શાંતિ? શાંતિ. હા હમણાં તો બહુ આમ ખુશ દેખાશો, શું વાત છે? હવે ક્યાં આ જેવી ત્યાં હતી એવી આવ્યા છું. આ કેવું છે હવે તમારો ગોઠણનો દુખાવો? ગોઠણનો દુખાવો જો ને બેટા બહુ વધી ગયો છે. તો હાશ, દવા બવા કંઈક કરાવો ને. એ વાત હાશી તારી. આ દવા કરાવવા જાવ ને તમારે બધા કામ રખડી જાય. તને ખબર ને આંગણવાડીનું કોણ સંભાળે? હા થોડાક દિવસની રજા લઈ લેવાની. હા દવા પીવાની લેવાની, પાટા નથી બંધાવાના. એમાં તો જો તારા લગ્ન હતા તોય મેં રજા માંડ 2 દીધી હતી, બરાબર છે? હવે એ લોકો રજા દે જ નહીં ને આપણે સમજીને ન લેવાય. આ સરકારી કાયદા છે ને બધા, એમાં જ તે વાંધો પડે. આ સરકારી નોકરી કહે ને, પણ સરકારી નોકરી કહેવા પૂરતી ન હોય, એના રૂલ્સ પ્રમાણે જ હાલવું જોવે આપણે. હા હવે તમે બીમાર પડ્યા હોય, હા ખાટલા વર્ષ થયા હોય તો એ લોકો કેમ રજા આપે 10-15 દીની? તો આપણે સરકારીમાં અરજી દેવી પડે ને રજાની. હા તો તમારે કહેવાય ને, હા મેડિકલનું બિલ, ફાઇલ, ડૉક્ટરની એ બધું બતાવાય એટલે થોડીક રજા આપે. હા, આવા નાના નાના દુખાવા થતા હોય ને મને કઈ ફાઇલું ન મૂકવાની હોય. લ્યો તો હું કામની સરકારી નોકરી. હા તો એમાં જ તમે મોટા છે, ભૂલી ગયા બધું? હા ભૂલ થઈ ગઈ. હા તે આ સમય આવ્યા તમારી પાસે તે બધી શું વાત છે? હું ડખા હાલે છે ઘરમાં? ડખા? હા હે ને ડખા? આ તારું આજકાલ ફરવા જવાનું બહુ વધી ગયું છે. તો લે મમ્મી ફરવા જવા ન જોઈ? ફરવા જવાનું તને કોણ ના પાડે છે? આ તાર બેનપણી કોણ છે? કોલે હેતલ. હા. હા હેતલ સિવાય ક્યાં હું કોઈની હારે જાઉં છું? તો હેતલના ઘરે કેવું વર્તન, કેવી વાણી, કેવી રીતના રહે છે એ બધી તને ખબર હોવા છતાંય તું એની હારે ફરવા શું લેવા જાશો? હા મમ્મી, હા લેક્ચર હવે તમે નો મને આપો ને તો સારું કહેવાય. આ ઘરમાં બધા તો મને લેક્ચર આપે છે, આ તમે ચાલુ કરી દીધું. જો અંકિતા, હું તારી હાહુ નથી, હું તારી માં છું. અને માં તો દીકરીને કાંઈ પણ કહે ને એટલે એને બહુ ન લાગે, એમ કે માં તો બોલ્યા કરે. પણ આજે હું બોલું છું ને એ તારા ભલા માટે બોલું છું. હા તો શું છે બોલો. હા આ તો ત્યારે અશોક આવ્યા હતા ઘરે તો કહેતા હતા કે તારે
આમ હરવા ફરવાનું બહુ વધી ગયું છે અને તું અશોક કુમારને એકલા મૂકીને વહી જાશો તે આ યોગ્ય વાત છે બેટા? એમાં એવું છે ને મમ્મી કે અશોક કુમારને હું એકલી મૂકીને નથી જાતી. હા, અશોક કુમાર મને એકલા મૂકીને ગલે વયા જાય છે. તો એ કાંઈ નહીં. એ ઘડી બે ઘડીની વાત હોય બટા. અરે રાતના 12 વાગ્યા સુધી આવતા નથી દોસ્તારો હારે ત્યાં ગલ્લે ટલ્લા મારે છે. તો એને એમ ન થાય અઠવાડિયામાં એકવાર બહાર ફરવા લઈ જાવ. ઈ નો લઈ જાય તો હું બહાર બીજાની હારે ન જાઉં? મારે ઘરની બહાર નીકળવાનું જ નહીં. આ પૌણીને ગઈને ને 1 વર્ષ છું, 1 વર્ષમાં મને એને ઘરની બહાર નથી કાઢી. તો મારે બીજાની હારે ફરવા નહીં જવાનું, મારે બેનપણી હારે. આ તું જ વિચારી લે, તારા બાપાને સિવાય હું જાતી હતી ક્યાંય ફરવા? હે, એ તો તમારો સમય હતો. અમારા જનરેશનમાં આ કળિયુગમાં બધા જાય છે ફરવા. અમારા આજુબાજુવાળા બધા રવિવારે કોઈ દિવસ કોઈ વહુ કે કોઈ છોકરો ઘરે હોય જ નહીં. તો આપણે બીજાનું ન જોવાનું હોય. આ ઘર બાળીને તીરથ ન કરવાના હોય. બીજાના બંગલા ભાળીને આપણા ઝૂંપડાને હળગાવી ન દેવાના હા, હોય. આજુબાજુવાળા બધા વાતું કરે છે કે આ અશોક તો એની ઘરવાળીને કે બારે જ ન કાઢે, વરોદી છું કે ફરવા ગયા જ નથી, ક્યાંય ન લઈ જાય. એ બાજુવાળા તો છે ને એટલું જ વિચારતા હોય કે આના ઘરમાં ક્યારે બાંધણા થાય. તો આપણે છે ને એવા ગાંડા ન થઈ જવાય ને 2 જણાને બાંધવા ન મળાય, ગામ ગાંડું ન કરાય. તો તમારા જમાઈને બુદ્ધિ નથી આવતી કે મને ઘરની બહાર કઢાય, ક્યાંક બહાર લઈ જવાય? ન લઈ જાય તો જાય બાયડ્યું બીજા નાયરે. આવું બોલતા પહેલા તને શરમ નથી આવતી? હે, એમાં એની શરમ ક્યાં કઈ ખોટું કહું છું? ફરવા ગયા વગર તું ક્યાં મરી જવાની હતી? મને કહેતો હતો હું ત્યાં માવતર રહેતી હતી, રોજ ફરવા જતી હતી. હા, લગ્ન કર્યા ત્યારે પહેલા જ બોલી કરી હતી ને મને ફરવાનો શોખ છે, તમારે મને ફરાવી પડશે. ત્યારે કેમ મોટા મોટા પડારા મારતા હતા કે હા તારા બધા શોખ પૂરા કરશું, તું એકવાર લગ્નની હા પાડી દે. ત્યારે તો માંડ માંડ હા પડાવી હતી. તને અંકિતા એક વાત કહી દઉં છું, મને એમ લાગતું હતું કે આમાં ભૂલ તારી નહીં હોય, આ જમાઈ ખોટા હશે. હા, તો ઈ જ ખોટા છે ને, ઈ જ ખોટા છે. મારી આમાં કઈ ભૂલ જ નથી. જમાઈ ખોટા નથી અંકિતા, એની જગ્યાએ એ રાઈટ છે. અને તું છે ને એવું વિચારસ કે તારી હામુય જોતા નથી, તને ફરવા નથી લઈ જતા. હા, તો નથી જ જોતા ને, ક્યાં જોવે છે મારી હામ? હા, મારી તો જરા એનો મતલબ એવો ન હોય કે કોઈ બીજા પારકા પુરુષ હારે ને બેનપણી હારે ફરવા વયું જવાનું હોય. હા, તો હું મારી બેનપણી હારે ફરવા જાઉં છું ને, એનો ઘરવાળો એની હારે આવે તો મારે તો કઈ ના પડાય નહીં. નહીં જવાનું એમ કોઈ હારે ફરવા. તને કેટલી વાર સમજાવી છે કે તું ઘરનું જો, ઘરનો વિચાર કર, આવી રીતના ન જાને. હવે છે ને ઓલી હેતલ ને તાર બેનપણીને 2 જણાને બોલાવજે, વાત કરું છું એની હારે. આવું તો કાંઈ હાલતું હશે? કોઈના લીધે આપણું ઘર ભાંગે ને એવું આપણે નથી કરવાનું બેટા, સમજી જાતું. તું ડાયસો, મારે તને સમજાવવાની ન હોય. હા, તમારે જમાઈને સમજાવવાની જરૂર હતી, મને નહીં. એને મેં સમજાવેલા જ છે અને સમજેલા જ છે. હલો, હા આંટી. અમે લોકો એ જ સમજાવીએ છીએ અંકિતાને, પણ અંકિતાને જરાય સમજવું નથી. અને સાથે સાથે અશોકભાઈનું પણ આવું જ ખાતું છે. ન જાણે કેવી કેવી શંકાઓ કરે છે એમની ઉપર. હા, સારું, કંઈ વાંધો નહીં, હું અને દેવાંગ આવીશું ને. હા. સારું આંટી, આમ પણ આ વાતનું કંઈકનું કંઈક તો નિવારણ લાવવું જ પડશે ને. હા, જેટલી લાંબી ચાલશે ને એટલું ખોટું પડશે. ચાલ, હું શું કહું છું, હા, સારું, પછી હા હા ઓકે. જો હું તને શું કહું છું, આપણે લોકો છે ને અત્યારે તે બહાર જવાનું થયું છે, તો આપણે જઈ આવવું છે. ક્યાં જવાનું થયું છે બહાર? હા, મારો ફ્રેન્ડ છે કે નહીં, એની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે, એટલે ખબર કાઢવા માટે જવું જ પડશે. અને આમ પણ જો એ બિચારાની પાસે પૈસા ટકાની બહુ સગવડતા નથી, એટલે હું શું કહું, આપણે જઈએ ને તો થોડા ઘણા રૂપિયા પણ આપતા આવીએ. દેવાંગ, મારે પણ એક ફોન આવ્યો હતો. કોનો? તારી હા ફ્રેન્ડ અંકિતાનો તો નહોતો ને? ઓકે, તો પ્રોબ્લેમ નથી, બોલ કોનો હતો? ના ના, અંકિતાનો નહીં, એમની મમ્મીનો. શું હશે આંટીનો. પણ એમના મમ્મીનો ફોન આપણા ઉપર શું કામ આવે? એટલા માટે કે અંકિતા આપણી સાથે ફરવા આવે છે ને, એ અશોકભાઈને નથી ગમતું. મેં જણાવ્યું એમને કે આ વાતની જાણ તો અમને છે જ. આ વાતને ક્યાંથી ક્યાં પહોંચાડી છે આ લોકોએ? આ છેલ્લા 5 કે 6 દિવસથી હું માત્ર ને માત્ર અંકિતા અશોક સિવાયનો બીજો કોઈ શબ્દ સાંભળતો નથી ઘરમાં. તો પણ આમાં મારો શું વાંક છે? અને જુઓ, એમની મમ્મી કહેતા હતા કે તમારે લોકોએ અહીંયા આવવું જ પડશે. શું કામ આપણે ત્યાં જવાનું? અશોકભાઈના મનમાં જે શંકા છે ને, એ શંકાનું સમાધાન કરવા માટે. સમાધાન? અરે આ વાત ત્યાં ને ત્યાં ખતમ થઈ જશે આપણે જઈશું એટલે. સમાધાન જ આવેલું છે. આ સરખી રીતે સમજી જાય ને તો બધું સમાધાનની દોર પ્રમાણે જ રેડી છે. પણ આપણે
આપણે બંને જઈએ અશોકભાઈને વાત કરીએ પ્રેમથી તો અશોકભાઈ માની જ જશે. જો આપણે ત્યાં જઈએ ને તો તમે જરાય ગુસ્સો ના કરતા. હું તો જરાય ગુસ્સો નહીં કરું, પણ અશોકભાઈનો પારો છટકેલો જશે. આ તને શું લાગે છે? આ જે વ્યક્તિ આપણે નથી ત્યારે પણ જેમ ભાવે એમ બોલતો હોય તો આપણે જઈશું ત્યારે શું કરશે? નહીં બોલે, કારણ કે હર્ષા આંટી હશે, બધા લોકો હશે ને ત્યાં, અંકિતા પણ હશે. એટલે જો આપણે ત્યાં જવું જરૂરી છે. આ તમારા જરૂરી friend ને- નથી. તમારા ફ્રેન્ડને જીપે કરી દો ને પ્લીઝ દેવાંગ, આટલી વાત માનો ને. જો આપણે જઈશું ને તો એ લોકો બંને વચ્ચે આ વાત છે ને સાવ પૂરી થઈ જશે. ક્યારેય પૂરી નહીં થાય. બજારો તને પણ- ખબર છે આ લગ્નનો સંબંધ હોય છે ને એ વિશ્વાસની પતલી એવી દોરી ઉપર બાંધેલો હોય છે. બસ એ દોરી જરાક આમથી નમાવો તો ઝૂકી જાય, ખેંચો તો ખેંચાઈ જાય, અને જો વધારે જોર કરો તો તૂટી પણ જાય. એટલે છે ને આ જે વ્યક્તિઓની અંદર વિશ્વાસ છે જ નહીં એને આપણે કેવી રીતે બધી વસ્તુનો ખ્યાલ અપાવી શકીશું કે તમે આ કરો, તમે પેલું કરો. જો આ જે લોકો સમજતા નથી ને એને સમજાવવાનો કોઈ અર્થ નથી. પણ આપણે ખોટો પ્રયત્ન કરીશું ત્યાં જઈને. જો આપણે જવામાં શું વાંધો છે? તમને કઈ પ્રોબ્લેમ છે ત્યાં જવામાં? પ્રોબ્લેમ એક જ વાતનો છે, એ ફરી પાછા જેમ મનમાં આવશે ને બોલી નાખશે. નહીં બોલે. અને જો એ કંઈ પણ બોલશે ને મર્યાદા ચૂકીને તો મારાથી શાંત નહીં રહે ભાઈ, મારાથી પણ બોલાઈ જશે. સારું, બધા લોકો છે, તમને કહું તો છું કે અશોકભાઈ સાહેબ એવા વ્યક્તિ પણ નથી કે બધાની સામે ગમે તેમ બોલી દે. જો દેવાંગ, આપણે ત્યાં જઈશું ને તો એ લોકોના ઘરમાં રોજ રોજનો કકળાટ થાય છે ને એ જતો રહેશે. અને આ વાત વધારે લાંબી થાય ને તો મને તો એવું લાગે છે કે કદાચ ડિવોર્સ સુધી ના પહોંચી જાય. આપણે આમ તો જો- થઈ જાય તો સારું. અમુક એવા વ્યક્તિઓ હોય ને જેના વિચાર નામે જ થતા હોય ને અને રોજે રોજના ઝઘડાઓ કરવા પડતા હોય ને એવા વ્યક્તિઓના ડિવોર્સ થઈ જ જવા જોઈએ. અને આમ પણ હું તો માનું છું કે જ્યાં જેને મન નથી મળતું ને ત્યાં ક્યારેય પણ તમે આજીવન રોકાઈ ના જ શકો. એના કરતાં એ વ્યક્તિને છૂટું કરી દેવું સારું. આપણે આવું ના બોલાય. જે વ્યક્તિને છૂટું કરવું હોય ને એ કરે. કોઈની પર્સનલ લાઈફમાં આપણે કોમેન્ટ કરવા ન જવાય. આપણે આપણી લાઈફનું કરાય ને દેવાંગ. આપણે આપણી લાઈફનું જ કરાય ને હેતલ, તો પછી ચાલ આપણે આપણું કામ કરી આવીએ. આપણે બીજાની લાઈફમાં માથું મારવાની કોઈ જરૂર નથી. આપણે માથું નથી મારતા. આ એ લોકોનો ઝઘડો છે ને એ ખતમ કરીએ છીએ. તો અને શું કામ? કોઈનું સારું થતું હોય ને તો સારું કરાય. મારે તો સારું નથી કરવું ને ખરાબી નથી કરવું. આ કંઈક ઈચ્છા રાખીશ તો મારે કંઈક કરવું પડશે ને. તમે આવશો? હા કે ના? ના, મારી કસમ છે તમારે આવવું જ પડશે. ચલો જઈ આપીએ. આ છે ને એક વાતમાં સમજતી જ નથી. સમજતી હું નથી કે સમજતા તમે નથી? જુઓ તો તમે સવો તોય મારી હારે ક્યારની રાયડું નાખે છે કે નહીં? હા મમ્મી તમે જોવો ને એટલે એ પ્રેમથી વાત કરે છે, બાકી અત્યાર સુધીમાં મારી હારે એને પ્રેમથી વાત જ નથી કરી. પ્રેમથી વાત કરવા જેવી હોય તો કરું ને. હે સમય તમે શાંતિ રાખો. આવી રીતના હવે માથાકૂટ કરશો ને તો આ સંસાર તમારો લાંબો નહીં ટકે. હા લાંબો હું જરીકે ટકવાનો નથી. જુઓ મને તો. તેમ છે કે અત્યારે જ ભાંગી જાય. તું શાંતિ રાખીને થોડીક વાત કરવા દે મને. હા એટલો તમે માંડ માંડ ખેહી ખેહી નાખ્યો છે. એટલો ઉપકાર માનો મારો. હા બરાબર છે. જો આ આવી ગયો, જો આ મેન સમજ્યા? હા આ પણ જે કંઈ પણ કહેવાનું હોય કહી દો. આ તો કઈ જ દેવું છે બરોબર ને? આજ ખુલાસો કરી જ નાખવો છે. આ તને દેવાભાઈ, હા છે ને આપણી બે ઉપર શક કરે છે. બોલો ભાઈ લ્યો. ભાઈ તમ તાર બોલમાં હો, જી હોય એ કહી દે. અશોકભાઈ, હા કેવી વાત કરો છો તમે? હરખી જ વાત કરું છું. કેવી વાત કરો છો એટલે? શું હે શું સરખી વાત કરો છો તમે? આ તમને જરીક શરમ આવવી જોઈએ. આ તમારા ઘરવાળા, આ તમને જરીક છે ને શરમ આવવી જોઈએ. શરમ તો તમને આવવી જોઈએ. તમને તમારી ઘરવાળી ઉપર વિશ્વાસ નથી. અને મારો ઘરવાળો કઈ એકલી એમને લઈને નહોતો જતો, સાથે હું પણ જતી હતી. પણ પછી ફોનમાં વાત કરતા હોય બે અલગ અલગ થઈને તો તમને શું ખબર? આવા વિચારો કુમાર રાખવાના. આવી બધી વાતો ન કરો અને ખોટા શક ન કરો, બરાબર છે? અને હેતલ ને નામ બટા તારું? હા આંટી. જો ભાઈ તમે બે જણાઓ આને લઈ જાઓ છો ફરવા, યોગ્ય વાત ન કહેવાય. જો તમે છે ને એવું લાગે તો આને ના પાડી દેવાની, ભાઈ તું અમારે હારે ફરવા નહીં આવતી. તમારા ઘરમાં અમારે રીતે ઝઘડા થતા હોય તો તારા ઘરે રહે ને હું મારા ઘરે. અને અશોક કુમાર આમાં તમારી ભૂલ છે. મારી શું ભૂલ? તો ના તમને ના જુઓ, તમારી કંઈ ભૂલ નથી. ભૂલ બધી અમારી જ છે. હા હા અમારી એ ભૂલ કે અમે લોકો આમને સામે ચાલીને આમંત્રણ આપી જતા હતા, તમારી ઘરે આવીને એમને કહી જતા હતા અને પછી જે અમારી સાથે આવતા હતા ના ના એવું જ હતું ને. દેવાંગભાઈ તમારી ભૂલ નથી એ લોકોએ તો મને ઘણીવાર ના પાડી છે કે અશોક વગર તમે અમારી સાથે આવો એ સારું નથી લાગતું. અરે તમારા ઘરવાળા સાથે જવાય.
આ લોકોની આમાં કાંઈ ભૂલ નથી, પણ હું જ નહોતી માનતી. પણ મમ્મી, હા તમે જ કહો હું શું કરું? હા તમને ખબર જ છે નાનપણથી મને ફરવાનો કેટલો શોખ છે. તો વરસમાં ક્યારેક ક્યારેક તો મને ફરવા લઈ જવાય કે ના લઈ જવાય? હા તમે તમારી વાઈફને ઘરની બહાર જ ના કાઢો. પણ લગ્ન પછી એકવાર તો લઈ ગયો તો પછી કઈ વરહે એકવાર હોય. અશોક કુમાર, આ વાત તો ખોટી પડે. એવો તમે મને વાત જ નથી કરી કે તમે વરસમાં એક જ વાર મારી દીકરીને ફરવા લઈ જાઓ. છોડો ને. હા, આમનો શું વાંક છે? આમનો તો કઈ વાંક જ નથી. વાંક તો આપણા બધાનો છે કે આપણે બધા અહીંયા ભેગા થઈને બેઠા છીએ. જુઓ, સાચું કહું ને અશોકભાઈ, તો સૌથી મોટો વાંક તો પહેલાં તમારો છે. હા હા, તમે ક્યારેય પણ તમારી પત્નીને પત્ની બનાવીને ઘરમાં રાખી જ નથી શક્યા. હવે ઈ કે એ બધી વસ્તુ તો લઈ દઉં છું. હા, વસ્તુ લેવાથી પ્રેમ નથી મળતો. હા, ક્યારેક ક્યારેક બહાર જવાના પણ હરખ હોય બીજાને. અને આમ પણ આ જિંદગી માત્ર પોતાના હિસાબે જીવીએ ને તો એ તો જનાવરો પણ જીવે છે. તો એવી જ રીતના ટકનું લાવીને ટકનું ખાઈને જિંદગી જીવી ન ખાય. પણ જો હું તો એમાં માનું છું કે જીવનમાં જે આપણા સપનાઓ હોય ને એ પણ પૂરા કરવા જોઈએ, આપણા નહીં. હા, તમે વિચાર કરો ને, આ તમારા માટે હા પોતાનું ઘર છોડીને આવી છે. આખરે એને કઈ ઈચ્છા હોય, એને કઈ જોઈતું કરાવતું હોય તો કોને કહેવાની છે? એ તમને કહેશે. હા, તમને કહે તો શું થાય છે ઘરમાં? ના. ઝઘડાઓ થાય છે. એને નથી કહેવાનું. હવે મારે કઈ વસ્તુ જોઈતી હોય ને તો તમને કેવું છે. આમાં પણ તમને તો એવું થતું હશે ને કે આ બધી મિલીભગત છે. પણ જુઓ, હા તમારી પત્ની તમારી પાસે આશાઓ રાખે એ પૂરી કરવાની પતિ તરીકેની તમારી ફરજ છે. સમજો તો પણ ભલે અને ના સમજો ને તો પણ ભલે. હા, ખાલી અંકિતા ઘર કામ કરવા માટે જ નથી. એક સ્ત્રીને પણ બધા સપનાઓ હોય છે. તમે અમારો જ વિચાર કરી લો. હા, તમારા કરતાં અમારી કમાણી ઓછી છે, છતાંય હરવાનું ફરવાનું મોજ મસ્તીમાં રહેવાનું. હા, તમારી જેટલું સારું તો ઘર પણ નથી અમારે. હા. પણ છતાંય અમે લોકો અમારી રીતે હંમેશા ખુશ રહીએ છીએ. દેવાંગ મને સામેથી ગિફ્ટ આપે છે. તમે ક્યારેય આપી અંકિતાને? દેવાંગ મને સામેથી ફરવા જવાનું કહે છે, મને સરપ્રાઈઝ આપે છે. તમે આપી ક્યારેય અંકિતાને? એને તો પૈસા ભેગા કરવા છે ને, ખબર નહીં કોના માટે કરવા છે, કેટલા કરવા છે ને શું કામ કરવા છે. જોયું જમાઈ, આ વાત છે. બધા ભેગા થયા તો ખુલાસાવાર વાત થઈ ને તમને ખબર પડી કે તમારી ભૂલ ક્યાં છે. અને જુઓ, હા તમારા એકલાનો વાંક નથી. વાંક તો હેતલની બેનપણીનો પણ છે જ. આવી રીતે અમારા ઘરે આવીને હા દરેક જગ્યાએ અમારી પાછળ ચાલ્યા આવવું એ પણ યોગ્ય નહોતું. આખરે ગમે એમ તોય તમારે પણ એ વાતને સ્વીકારવી જોઈએ કે અશોક એ તમારો પતિ છે. ના ના, હા, કોઈ વસ્તુ ઘરમાં હોય ના હોય, અમુક વસ્તુ ગોદવતા શીખવું ને એ પણ એક સ્ત્રીનો ધર્મ છે. માની લઈએ કે હા હરવું ફરવું બધાને ઈચ્છાઓ થતી જ હોય, પણ તમને ખબર છે એક આદમી અથવા તો એક પુરુષ હંમેશા પોતાની ઈચ્છાઓને મારી મારીને જીવતો હોય છે. તમે જ વિચાર કરો ને, તમે આટલો મેકઅપ કરો છો, આટલા સારા સારા કપડાં પહેરો છો અને આમને જોઈ લો, બિચારા દિવસ રાત મહેનત કરે છે અને ક્યારેય પણ રજાઈ નથી રાખતા. તો જે વ્યક્તિને એની પત્ની માટે થઈને આવી બધી દાનત હોય એના માટે તમારે પણ ખરાબ વિચાર ના જ કરવો જોઈએ. જો પતિ પત્નીમાં સારા વિચારો હોય ને તો આવું ક્યારેય આવવાનું જ નથી. પણ તમે બંને સમજતા શીખશો ને તો, બાકી તો તમને આમનામાં હંમેશા કમી દેખાશે અને તમને આ કંઈ નથી કરતા તમારા માટે એવું જ લાગશે. ના ના, જુઓ આમાં બધાયથી મોટી ભૂલ તો મારી જ છે. કારણ કે એ પણ એક વ્યક્તિ છે ને, એને પણ ઘણા શોખ હોય ને, બહાર ફરવા જવાના, નવા કપડાં લેવાના. પણ હું જ મૂર્ખ છું કે મેં એની એક વાત પણ ન માની અને અત્યાર સુધી તો હું એને એકવાર જ ફરવા લઈ ગયો છું. એટલે જો અંકિતા, હું તારી માફી માગું છું અને મને માફ કરી દેજે. હા, એમાં માફી શું માંગવાની? હા તમને સમજાય ને એ જ મહત્વનું છે. પણ તમને કેટલા સમયથી સમજાવીએ છે, સમજતા તો નથી. અને એ મારો વાંક હતો. અને દેવાંગભાઈ, હા. તે દિવસે ઓફિસે આવીને મેં તમારી સાથે ઝઘડો કર્યો. શું કર્યું તું? ઝઘડો કર્યો તો કયો ઝઘડો? હા, મેં તો આવા ઝઘડાને ગણતા જ નથી. હા, અમારા બંને જણા વચ્ચે એક નિયમ છે.
આ કદાચ ગમે એટલા બોલીએ બાંધીએ કે કંઈ પણ થાય ને અમારા વચ્ચે તો બીજા દિવસે બધું ભૂલી જવાનું ફરી પાછી એક નવી શરૂઆત કરવાની એટલે મારા મનમાં એવું કંઈ નથી હવે હાથ નહીં જોડો અને- હવે શું કહું છું બધા એકબીજાને માફ કરી જ દીધા હોય તો પછી ફરવા જવાનું ક્યારે ગોઠવવું છે નક્કી કરો આજ કેતા કે એટલે ફરવાનું આ ગોઠવી રવિવારે. મારે ના નથી. હા કપલ ફોટોશૂટ આ રવિવારે હતું એટલે નેક્સ્ટ સન્ડે પછી કંઈક ગોઠવીએ સાંભળો આપણે આપણા બંનેનો કપલ ફોટોશૂટ કરી લેશું ને એ લોકોનો કપલ ફોટોશૂટ કરી લેશે ફરવા જ્યાં જવું ત્યાં જાજો પણ આ રવિવારે મારા ઘરે તમારે ચારે લોકોને જમવા આવવાનું છે. સાંજે વાહ ફોટા પાડી પાડીને જમવા જવાનું થઈ રેડીમેડ ખાઈ ગયું લેવાનું. બરાબર સરસ મને આનંદ થયો કે જે વાત મારે તમને સમજાવી જોઈએ એ તમે પોતે જ સમજી ગયા છો અને મનનું સમાધાન પણ થઈ ગયું હવે તો બધા રાજી ને તો હવે શરબત બરબત નહીં પાવું હા, રેડીમેડ પી લઈએ ને ચાલશે આ ગુલાબનું બનાવી નાખો ચાલશે Thumbs up બનાવી દેજા લઈ આવો ને હા વાંધો નહીં હું અરે ના ના Thumbs up. શરબત બનાય મમ્મી જા જા